હવે આપણે જોવાનું છે બેટરી. તો બેટરી પણ શું કરશે તો કે રાસાયણિક ઉર્જાનું રૂપાંતરણ કેમાં કરશે વિદ્યુત ઉર્જામાં. તો કે આપમેળે થતી રેડોક્સ રાસાયણિક પ્રક્રિયા દ્વારા રાસાયણિક ઉર્જાનું રૂપાંતરણ કેમાં થાય વિદ્યુત ઉર્જામાં. હવે બેટરીમાં બે પ્રકાર પડશે, એક પ્રાથમિક બેટરી અને એક આવશે દ્વિતીયક બેટરી. પ્રાથમિક બેટરી એ કે જેનો એક વખત વપરાશ થઈ જાય પછી વાપરી શકાતી નથી, પુનઃ વપરાશ થઈ શકતો નથી, એટલે એમાં પાછું ચાર્જિંગ થઈ શકતું નથી. એ શું ખાલી કઈ પ્રોસેસને અનુસરે છે ડિસ્ચાર્જિંગ પ્રોસેસને. સમજાણું? એક વખત વાપરી લીધા પછી વપરાતી નથી. સમજાય? જ્યારે દ્વિતીયક બેટરી છે એ શું દ્વિતીય બેટરી છે એ ડિસ્ચાર્જિંગ અને ચાર્જિંગ બંને પ્રક્રિયાને અનુસરે છે. એક વખત વાપરી લીધા પછી પણ પુનઃ તેનો વપરાશ શક્ય છે. તો બે બેટરી જોવાની છે. બેટરી શું થઈ જાય તો કે આપમેળે થતી રેડોક્સ રાસાયણિક પ્રક્રિયા આપમેળે થતી રેડોક્સ રાસાયણિક પ્રક્રિયા દ્વારા રાસાયણિક ઉર્જાનું વિદ્યુત ઉર્જામાં રૂપાંતરણ કરે છે. બે પ્રકાર પડશે, એક પ્રાથમિક બેટરી અને એક આવશે દ્વિતીયક બેટરી. ઓકે, પ્રાથમિક કોષ અથવા પ્રાથમિક બેટરી અને એક આવશે દ્વિતીયક બેટરી અથવા દ્વિતીયક કોષ. સમજાણું? આનો પુનઃ વપરાશ શક્ય નથી, માત્ર ડિસ્ચાર્જિંગ પ્રક્રિયાને અનુસરે છે. ઓકે, એકવાર વપરાઈ જાય પછી બેટરી કેવી થઈ જાય મૃત થઈ જાય એટલે ડેડ થઈ જાય. દ્વિતીયક બેટરી હોય એ શું પુનઃ વપરાશ શક્ય છે. ચાર્જિંગ અને ડિસ્ચાર્જિંગ બંને પ્રક્રિયાને અનુસરે છે. ડન. હવે જો પ્રાથમિક બેટરીમાં કયા બે પ્રકાર પડશે, એક આવશે સૂકો કોષ, ઓકે, અને એક છે મર્ક્યુરી કોષ. સમજાણું? અહીંયા શું એક આવશે લેડ સંગ્રાહક કોષ અને એક આવશે લેડ સંગ્રાહક કોષ અને એક આવશે નિકલ કેડમિયમ કોષ. ને હવે પ્રાથમિક બેટરીમાં જાઓ, એમાં પહેલો આવશે સૂકો કોષ. ઓકે, એમાં પહેલું છે સૂકો કોષ. સૂકા કોષનું બીજું નામ શું લેકલાન્સ કોષ. શું નામ? લેકલાન્સ કોષ. ઘરે જે આપણે ઓલા સેલ રિમોટમાં યુઝ કરતા હોય એ કયો છે સૂકો કોષ. સમજાણો? આપણે શું કહીએ પેન્સિલ છે કહે ને એ કોષને શું કહેવાય સૂકો કોષ અથવા લેકલાન્સ કોષ. તો સૂકા કોષમાં શું હાજર હોય તો કે ઝિંક ક્લોરાઇડ ZnCl2 પછી એમોનિયમ ક્લોરાઇડ ની લુગદી હાજર હોય. શું હોય? પ્લસ શું હાજર રહેશે MnO2. ઓકે, MnO2 એટલે મેંગેનીઝ ડાયોક્સાઇડ. કાળા કલરનું શું હોય પાવડર હોય. પછી ગ્રેફાઇટ નો સળિયો ગ્રેફાઇટ. ઓકે, અને આ બધું કેમાં હાજર હશે તો કે ઝિંકના પાત્રમાં. ઓકે, ઝિંકનું જે પતરું હોય અથવા પાત્ર હોય એની અંદર શું કરી દે આ બધી વસ્તુ ફિલ અપ કરી દે, અંદર ભરી દે. હવે શું મેઈન પ્રોસેસ તો આ છે કે સૂકા કોષમાં એનોડ પર થતી પ્રક્રિયા કઈ હશે તો કે જો ઝિંકનું જે પાત્ર તો ઝિંકનો શું થઈ જશે ઓક્સિડેશન ને રૂપાંતરણ થશે Zn+2 માં. કેટલા ઇલેક્ટ્રોન ગુમાવ્યા 2. કેથોડ ઉપર શું પ્રકરણ થશે તો કે Mn
MnO2 પ્લસ NH4 પ્લસ. ઓકે, હજુ કેથોડ ઉપર શું થાય? ઇલેક્ટ્રોન મેળવવા જોઈએ તો ઇલેક્ટ્રોન મેળવશે. એનોડ ઉપર ઇલેક્ટ્રોન ગુમાવે, કેથોડ ઉપર ઇલેક્ટ્રોન મેળવે તો શું નિબંધ મળશે? તો કે MnOOH છૂટું પડશે NH3. જો સમજો, MnO2 આવી રીતના બંધારણ હોય MnO2 નું. હવે NH4 પ્લસ તો શું હોય? આવી રીતના બંધારણ હોય. એક H ઉપર કેવો વીજભાર આવી રીતના હોય એમોનિયમ. સમજાણો? નાઇટ્રોજનની અબંધારક આને દાન કરેલી હોય તો શું કરે? તો કે આ ઓક્સિજન H+ ને ખેંચી લે. અહીંથી દ્વિબંધ તૂટી ગયો તો MnOOH આવડું બનાવી દેશે. ઓકે, MnO ડબલ બોન્ડ OOH. સમજાય કે નહીં? અને છૂટું પડશે NH3. ઓકે, આ એનો ડાક્યા કેથોડ પર થતી પ્રક્રિયા. હજુ આ કેટલા ઇલેક્ટ્રોન ગુમાવે? 2. અહીં કેટલા ઇલેક્ટ્રોન મેળવે? 1. તો મલ્ટીપ્લાય બાય 2 પણ કરી શકો. ઓકે, અને એકંદરે રાસાયણિક પ્રક્રિયા શું? Zn + 2MnO2 + 2NH4 + 2 ઇલેક્ટ્રોન કેન્સલ. સામેની તરફ Zn + 2MnOOH અને છૂટું પડશે NH3. ઓકે, આ બેટરીના વોલ્ટેજ કેટલા? તો કે 1.5 વોલ્ટ. ઓકે, તો બહુ ઓછા વોલ્ટેજ હોય. ઓકે, એનાથી શું ચાલે? રિમોટ ને પછી આપણે બીજા કોઈ વસ્તુ, પછી આપણે ઘડિયાળ હોય સમજાણો તો પણ એનો ઉપયોગ ક્યાં? ઘડિયાળમાં પણ થાય. શું કાગળનો રિમોટમાં, ઘડિયાળમાં. હજુ આ વોલ્ટેજ છે કોઈ પંખો ચાલુ ન થાય. આ વોલ્ટેજ છે કોઈ મોટો લેમ્પ ચાલુ ન થાય. કેમ? કારણ કે બહુ ઓછા વોલ્ટેજ છે અને પંખાના, લેમ્પના મોટો લેમ્પ હોય તો મોટા લેમ્પના વોલ્ટેજ કેટલા હોય? 30 40. તો બહુ નાના વોલ્ટેજ માટે આનો ઉપયોગ થાય. ડન. હવે જો અહીંયા સંકીર્ણ જોવા મળશે. ક્યુ સંકીર્ણ જોવા મળશે? Zn NH3 4 અને ઉપર કેટલા? +2. આ સંકીર્ણ સંયોજન આ કોષમાં જોવા મળશે. ડન. જોઈ લો એક વખત. પછી બીજો આવશે. જો આ બે ખાસ IMP માં યાદ રાખજો, એનોડ કેથોડ. આ પૂછેલું છે ઘણી વખત. એનોડ અને કેથોડ પર થતી રાસાયણિક પ્રક્રિયાઓ લખો સૂકા કોષમાં. તો આ પૂછે. આ બે યાદ રાખજો. ડન. હવે આવશે બીજું મર્ક્યુરી કોષ. સાંભળવાના સાધનો, પછી કેલ્ક્યુલેટર, હાથની જે ઘડિયાળ હોય તેમાં જે નાના નાના સેલ આવે ને એને શું કહેશું? મર્ક્યુરી કોષ. ઓકે, તો મર્ક્યુરી કોષમાં એક વસ્તુ તો ખબર પડી ગઈ કે Hg તો હશે જ. સમજ્યા? તો હવે જો આમ શું હશે? ઝિંકના પાત્રમાં શું? HgO KOH. ઓકે, HgO શું હોય? કેથોડ તરીકે હોય. ઝિંકના પાત્રમાં HgON કાર્બન. HgON કાર્બન આ શું હોય? કેથોડ તરીકે હોય. N શું હોય? KOH ની લુગદી હાજર હોય છે. ડન. હવે જો એનોડ ઉપર થતી પ્રક્રિયા, એનોડ ઉપર શું થાય? ઓક્સિડેશન. તો ઝિંકનું પાત્ર હતું. ઓકે, અને લુગદી કેવી હતી? KOH ની. તો ઝિંક અને OH- આ બે વચ્ચે પ્રક્રિયા થઈ અને શું બનશે? ZnO અને છૂટું પડશે H2O. તો ઝિંકનું જો ઓક્સિડેશન થઈ ગયું. પહેલા વીજભાર કેટલો હતો? 0 હતો. હવે કેટલો વીજભાર થઈ ગયો? +2. ઓકે, અને એક ઓક્સિજન આવી ગયો એટલે શું થઈ ગયું? ઓક્સિડેશન. એટલે એનોડ ઉપર ઓક્સિડેશન થઈ ગયું ઝિંકનું. કેથોડ ઉપર શું થશે? તો કે જો HgO હાજર હતું ને, HgO છે એ શું કરશે? હજી પાણી નીકળ્યું H2O એની સાથે પ્રક્રિયા કરીને બનાવી દેશે Hg અને છૂટું પડશે 2OH-. ઓકે, એકંદરે થતી રાસાયણિક પ્રક્રિયા શું છે? H2O કેન્સલ, આ તરફ Zn. ઓકે, અને HgO OH કેન્સલ, સામેની તરફ ZnO + Hg. આ એકંદરે થતી રેડોક્સ રાસાયણિક પ્રક્રિયા. ઓકે, આના વોલ્ટેજ કેટલા હશે?
1.35 વોટ. ઉપયોગ ક્યાં? તો કે સાંભળવાના ઉપકરણો, કેલ્ક્યુલેટર, હાથની ઘડિયાળ, એમાં બધે મર્ક્યુરી કોષનો ઉપયોગ થાય. ડન. આ બે કોષ કેવા છે? પ્રાથમિક કોષના ઉદાહરણ છે, પ્રાથમિક બેટરીના ઉદાહરણ છે કે જેનો પુનઃ વપરાશ કરી શકાતો નથી. હવે આવશે થર્ડ. એડ કરજો, લખી લો. થર્ડ આવશે લેડ સંગ્રાહક કોષ. કયો? લેડ સંગ્રાહક કોષ. એ કેનો પ્રકાર છે? દ્વિતીય બેટરીનો. એમાં પહેલું છે લેડ સંગ્રાહક કોષ. તો ઓટોમોબાઈલ ક્ષેત્રે અથવા વાહન વ્યવહારમાં આ લેડ સંગ્રાહક કોષનો બહુ મોટા પ્રમાણમાં ઉપયોગ થાય છે. તમે જોઈ જ હશે ટ્રેક્ટર, પછી ટેમ્પો, ટ્રક, એમાં જે મોટી બેટરી આવે છે એને શું કહેવાય? લેડ સંગ્રાહક કોષ, જે ચાર્જિંગ અને ડિસ્ચાર્જિંગ બંને પ્રક્રિયાને અનુસરે છે. તો લેડ સંગ્રાહક કોષમાં શું હાજર હોય? તો કે Pb હોય. Pb એનોડ તરીકે હાજર હોય, એનોડ પર હોય. કેથોડ પર શું હોય? PbO2 હોય. સમજાણું? અને અંદર શું? H2SO4 38% H2SO4 નું દ્રાવણ હોય, સાંદ્ર. ઓકે. હવે જો પ્રક્રિયા શું હશે? તો કે એનોડ પર થતી પ્રક્રિયા. આ એન્ડ છે એનોડ અને કેથોડ પર થતી પ્રક્રિયા. તો એનોડ પર લેડનો સળિયો. ઓકે. અને શું પ્રક્રિયા હશે? તો કે SO4 - 2 સાથે પ્રક્રિયા કરશે. શું બનાવી દે? PbSO4. ઓકે. આયા ઓક્સિડેશન આંક કેટલો તો 0. આયા કેટલો છે? +2. +2 છે એટલે કેટલા ઇલેક્ટ્રોન ગુમાવ્યા હશે? 2 ઇલેક્ટ્રોન. ડન. કેથોડ પર શું પ્રક્રિયા હશે? પ્રક્રિયા થશે તો કે PbO2 +SO4 - 2 અને 2H+. વાથી 2 ઇલેક્ટ્રોન ગુમાવ્યા હતા. આ 2 ઇલેક્ટ્રોન એ મેળવી લેશે એટલે શું બનાવી દેશે? PbSO4 અને શું થશે? H2O. H2O દૂર થશે. હા. ઓકે. જોઈએ એકંદરે રાસાયણિક પ્રક્રિયા શું હશે? તો કે Pb પ્લસ PbO2 SO4 કેટલા છે? 2 અને H2 કેટલા છે? 2. તો શું? H2SO4. અહીંયા 4H+ કરી દઈશું. 4H+ અહીંયા 2H2O. હવે બેલેન્સ થઈ ગયું. તો અહીંયા કેટલા? 2H2SO4. સામેની તરફ શું? 2 મોલ PbSO4 અને પ્લસ 2H2O. સમજ્યા કે? જોઈએ આ એકંદરે રાસાયણિક પ્રક્રિયા થશે. જ્યારે ડિસ્ચાર્જિંગ થાય એટલે આપણે જ્યારે બેટરીનો વપરાશ કરશું ત્યારે આ પ્રક્રિયા જોવા મળશે અને જ્યારે બેટરીને ચાર્જિંગમાં મૂકશું ત્યારે કઈ પ્રક્રિયા જોવા મળશે? આમ વિરુદ્ધ. ચાર્જિંગ સમયે આ, ઓકે, અને ડિસ્ચાર્જિંગ સમયે કઈ? આ. સમજ્યા કે નહીં? હવે લેડ સંગ્રાહક કોષ પછી આવશે નિકલ કેડમિયમ કોષ. સમજાણ? નિકલ કેડમિયમ કોષ છે એ શું છે? ટકાઉ કોષ છે. ઓકે. તૃતીય કોષમાં નિકલ કેડમિયમ કોષ છે એ ટકાઉ કોષ છે, પરંતુ એ થોડો ખર્ચાળ છે. સમજ્યા? નિકલ કેડમિયમ કોષ. ઓકે. તો એમાં કઈ રાસાયણિક પ્રક્રિયા જોવા મળશે? જોજો. કેડમિયમ છે, કેડમિયમની નિકલ હાઇડ્રોક્સાઇડ જોડે પ્રક્રિયા કરી શું બનશે? તો કે CdO છૂટું પડશે NiOH2 અને H2O. આવડું આ છૂટું પડશે. તો જો નિકલનું શું થયું? રિડક્શન. પહેલા ઓક્સિડેશન આંક +3 હતો, હવે કેટલો ઓક્સિડેશન આંક છે? +2. કેડમિયમનું શું થયું? ઓક્સિડેશન. અને નિકલનું શું થાય છે? રિડક્શન. ઓકે. તો આ કોષ કયો? નિકલ કેડમિયમ કોષ. ટકાઉ છે પરંતુ કેવો છે? ખર્ચાળ. ડન થઈ જશે. જોઈ લો, લખી લો.
હવે આવશે બળતણ કોષ. આ શું છે? બળતણ કોષ. હવે કહેજો જી અત્યારે જે આપણે ઘરમાં વીજળીનો વપરાશ કરીએ એ વીજળી કઈ રીતે આવે છે આપણી પાસે? તો કે તાપીય પ્લાન્ટ માંથી આવે છે. તાપીય પ્લાન્ટમાં કેવી રીતના? તો કે કોલસાનો ભૂકો કરી તેને બાળી અને જે ઉત્પન્ન થઈ ઉષ્મા એનાથી પાણી ગરમ કરે. ગરમ પાણી કરે એટલે પાણીનું પ્રવાહીમાંથી વાયુમાં રૂપાંતરણ થાય અને એ વાયુનું જે દબાણ હોય એનાથી શું ફરે? ટર્બાઇન ફરે અને એ ટર્બાઇન થી શું થઈ જાય? તો કે યાંત્રિક ઉર્જાનું કેવા રૂપાંતરણ થાય? વિદ્યુત ઉર્જામાં રૂપાંતરણ થાય. હવે જો બળતણ તાપીય પ્લાન્ટમાંથી જે આ વિદ્યુત ઉર્જા મળે છે સમજાણું, એની ક્ષમતા કાર્યક્ષમતા કેટલી છે? તો કે 40% છે કાર્યક્ષમતા. એટલે આપણા સુધી અહીં વીજળી પહોંચતી નથી. તો કેટલી કાર્યક્ષમતા છે? 40%. જેટલી પહોંચવી જોઈએ એટલી પહોંચતી નથી. તો કાર્યક્ષમતા 40% જ છે. અને એમાં શું થઈ જાય કે કોલસો જે બાળીએ એનું રૂપાંતરણ કેમાં થઈ જાય? કાર્બન ડાયોક્સાઇડમાં. તો એ કેવું વર્તે? પ્રદૂષક તરીકે વર્તે. તો એના અથવામાં હવે કયો કોષ વાપરી શકીએ આપણે? બળતણ કોષ. બળતણ કોષની કાર્યક્ષમતા કેટલી છે? 70%. અને બળતણ કોષમાં શું પ્રક્રિયા થશે? તો કે જોજો બળતણ કોષમાં હાઇડ્રોજન અને ઓક્સિજન ઓકે એક તરફથી શું કરશું? એક તરફથી હાઇડ્રોજન વાયુ પસાર કરશો અને એક બાજુથી શું કરશું? ઓક્સિજન વાયુ. તો હાઇડ્રોજન અને ઓક્સિજન હવામાં હાઇડ્રોજન ને થોડો રાખો શું થાય? ધડાકા સાથે સળગી ઉઠે એટલે શું બનાવી દે આપણને? H2O. હાઇડ્રોજન અને ઓક્સિજન ની પ્રક્રિયાથી શું બનશે? H2O અને ઉષ્મા ઉત્પન્ન થાય. એ ઉષ્માના આધારે આપણે શું કરી શકીએ? તો કે વિદ્યુત ઉર્જા મેળવી શકીએ. ખ્યાલ પડી ગયા? તો રાસાયણિક ઉર્જાનું વિદ્યુત ઉર્જામાં રૂપાંતરણ કરી શકાય. અને જો પાણી છે એ પ્રદૂષક તરીકે વર્તે નહીં. અને બળતણ કોષની કાર્યક્ષમતા કેટલી? 70%. જ્યારે તાપીય પ્લાન્ટ દ્વારા મળતી વિદ્યુત ઉર્જાની કાર્યક્ષમતા કેટલી હતી? 40%. અને એમાં બીજું શું હતો ડ્રોબેક? મર્યાદા શું હતી? તો કે એમાંથી ઉત્પન્ન શું થતું હતું? કાર્બન ડાયોક્સાઇડ. અહીંયાથી ઉત્પન્ન શું થાય છે? પાણી, જે પ્રદૂષક તરીકે વર્તતું નથી. હવે જો અહીંયા હાજરી શું હશે? બેઝની હાજરી હશે. શું હાજર હશે? બેઝ હાજર હશે આમાં. KOH અથવા NaOH. હવે એનોડ અને કેથોડ ઉપર શું પ્રક્રિયા થશે એ જોજો. તો એનોડ ઉપર હવે જો અહીંયા હાઇડ્રોજનનો વીજભાર પહેલા કેટલો હતો? 0 હતો. હવે કેટલો છે? અહીંયા +1. ઓક્સિજનનો કેટલો હતો? -2. અહીંયા કેટલો છે? 0. તો હાઇડ્રોજનનું શું થયું? ઓક્સિડેશન. ઓક્સિડેશન ક્યાં જોવા મળશે? એનોડ ઉપર. ઓક્સિજનનું શું થયું? રિડક્શન. રિડક્શન ક્યાં જોવા મળે? કેથોડ ઉપર. તો એનોડ ઉપર H2 અને આમાં શું હાજર હતો? અંદર બેઝ. તો 4OH- થાય અને શું નિપજ આપશે આપણને? 4H2O. ઓકે 4H2O અવળો આવશે. અને કેથોડ ઉપર શું પ્રક્રિયા જોવા મળશે? તો કે ઓક્સિજનનું શું થતું હતું? ઓક્સિડેશન. એક મિનિટ. ઓક્સિજનનું શું થતું હતું? રિડક્શન. અહીંયા 0 થયો શુદ્ધ ઓક્સિજન. તો વીજભાર કેટલો? 0. જ્યારે પાણી હાઇડ્રોજન સાથે જોડાઈ ગયો કેટલો? -2. તો આનો શું થતું હતું? રિડક્શન. તો રિડક્શન ક્યાં જોવા મળે? કેથોડ પર. તો કેથોડ ઉપર રિડક્શન જોવા મળશે તો શું થાય? O2. ઓકે 2 મોલ H2O સાથે સંયોજાય અને શું બનાવી દેશે? 4 મોલ OH-. ઓકે તો જો અહીંયા વીજભાર કેટલો હતો? 0. અહીંયા કેટલો થઈ ગયો? -2. તો શું થયું? રિડક્શન થયું. એકંદરે રાસાયણિક પ્રક્રિયા શું? તો કે 4OH- કેન્સલ. આ બાજુ 2H2O છે, આ બાજુ કેટલા છે? 4H2O. તો ઓલી સાઈડ જાય તો બે કેન્સલ થઈ જાય H2O. તો શું આવશે? 2H2 + O2. સામેની તરફ આ 2H2O અહીંથી કેન્સલ. અહીંયા કેટલા વધ્યા? 2. તો 2H2O. એકંદરે રાસાયણિક પ્રક્રિયા આ આવશે. આ એનોડ અને કેથોડ. યાદ રાખજો એનોડ અને કેથોડ પરની પ્રક્રિયા. ડન. આ બળતણ કોષ. હવે છેલ્લો પોઈન્ટ છે ક્ષારણ. શું છે? ક્ષારણ. તો રોજિંદા જીવનમાં આપણે ક્ષારણને કારણે
ઘણું આર્થિક નુકસાન સહન કરીએ છીએ. લોખંડનું કટાવ, પછી કોપર પર લીલા રંગના સ્તર, લીલા અથવા વાદળી રંગનું સ્તર જોવા મળવું, પછી ચાંદીનું ઝાંખું પડવું, એ બધું શું છે તો કે ક્ષારણ જ છે. તો આપણે ક્ષારણના કારણે આર્થિક નુકસાન ઘણું થાય છે. બાંધકામો નબળા પડી જાય, લોખંડના કટાવના કારણે શું થઈ જાય, બાંધકામ નબળા પડી જાય, તો એનાથી આર્થિક નુકસાન થાય. તો આ ક્ષારણ થાય કઈ રીતે? હું તમને એમ કહું, લોખંડમાં કેવી રીતના ક્ષારણ જોવા મળશે? તો લોખંડમાં થતું ક્ષારણ, ઓકે, તો એનોડ ઉપર શું થાય? લોખંડ એટલે Fe, એનોડ ઉપર શું થાય? Fe નું રૂપાંતરણ Fe+2 માં થાય અને બે ઇલેક્ટ્રોન દૂર થશે. ઓકે, હવે જોજો કેથોડ પર. કેથોડ પર શું થાય? તો કે કેથોડ હવામાં હાજર જે ઓક્સિજન હશે ને, હવામાં હાજર ઓક્સિજન અને H+, ઓકે, 4H+ ને ઇલેક્ટ્રોન કેટલા? બે ઇલેક્ટ્રોન મેળવી અને રૂપાંતરણ કેમાં કરી દેશે? 2H2O. ઓકે, આમાં રૂપાંતરણ કરી દેશે. જો હવામાં આ બધું હાજર હોય, હવે તમને એમ થઈ જાય સર આ H+ કેવી રીતના હવામાં હાજર? હવામાં ઓક્સિજન હાજર છે એ તો ખબર છે, H+ કેવી રીતના હાજર આવ્યા? હવે જો વાતાવરણમાં જે કાર્બન ડાયોક્સાઇડ હશે, વાતાવરણમાં જે કાર્બન ડાયોક્સાઇડ હશે એ પાણી સાથે સંયોજાય, H2O + CO2. વાતાવરણમાં કાર્બન ડાયોક્સાઇડ છે પાણી સાથે સંયોજાય અને શું બનાવી દે? H2CO3. આને શું કહેવાય? કાર્બોનિક એસિડ. શું કહેવાય? કાર્બોનિક એસિડ. અને કાર્બોનિક એસિડ શું ઉત્પન્ન કરે? H+. એસિડ હોય એટલે શું ઉત્પન્ન કરે? H+. તો આ H+ જો ક્યાંથી આવ્યું? વાતાવરણમાં હાજર કાર્બન ડાયોક્સાઇડ, અધાતુના ઓક્સાઇડ કેવા હોય? સ્વાભાવિક. કાર્બન અધાતુ છે અને અધાતુના ઓક્સાઇડ કેવા હોય? સ્વાભાવિક એસિડિક. તો શું ઉત્પન્ન થયું? H+ આયન. એ H+ આયન ઓક્સિજન સાથે સંયોજાય અને શું બનાવશે? પાણી. ડન. અને ઓલા બે ઇલેક્ટ્રોન જે Fe ગુમાવ્યા હતા એ ઇલેક્ટ્રોન મેળવી લે છે. ડન. હવે શું થશે? તો કે એક મિનિટ, ઓક્સિજન 2 તો 4 ઇલેક્ટ્રોન મેળવશે. આનો વિભાગ કેટલો છે? 0 અને આનો -2. હવે કેટલા ઓક્સિજન છે? 2. તો -4. તો કેટલા ઇલેક્ટ્રોન મેળવે? 4 ઇલેક્ટ્રોન. તો Fe કેટલા ઇલેક્ટ્રોન ગુમાવશે? 4 ઇલેક્ટ્રોન. ડન. હવે જો આ અહીંયા શું મળ્યું નિપજમાં? Fe+2 અને 2H2O. 2Fe+2 અને 2H2O આ નિપજ છે આપણે. ત્યાં શું થશે કે હજી ઓક્સિજનની હાજરીમાં પ્રક્રિયા કરી, હાફ મોલ O2 સાથે પ્રક્રિયા કરી અને નિપજ આપી દેશે Fe2O3. શું આપી દે? Fe2O3 અને છૂટું પડશે 4H+. ડન. આવડું આ છૂટું પડી જાય. થઈ ગયું? સમજ્યા કે નહીં? હવે જો અહીંયા ઓક્સિજનનો Fe નો ઓક્સિડેશન આયન કેટલો થઈ ગયો? +3 અને ઓક્સિજનનો -2. અહીંયા 0 હતો ને, ખબર પડી ગઈ? તો એ આ 0 હતો તો જે ઇલેક્ટ્રોન Fe ગુમાવશે, ઓકે, બે Fe+2 હતા તો 2Fe+2 નું કેમાં રૂપાંતરણ થઈ ગયું? 2Fe+3 માં. એટલે ઇલેક્ટ્રોન ગુમાવશે? બે ઇલેક્ટ્રોન. એ બે ઇલેક્ટ્રોન કોણ મેળવશે? આ એક ઓક્સિજન. ડન. તો Fe+2 નું રૂપાંતરણ થઈ જશે Fe+3 માં. અને આને શું કહેવાય? કાટ. શું કહેવાય? કાટ. કથ્થાઈ રંગનો કાટ જોવા મળશે. હવે આને અટકાવવું હોય તો શું કરવું? ક્ષારણને થતું અટકાવવું. ઓકે, આ એનોડ કેથોડ અને આ પ્રક્રિયા યાદ રાખજો. ડન. હવે ક્ષારણને થતું અટકાવવું તો શું કરવું? તો કે ધાતુની સપાટી પર રંગ કરવો. ધાતુની સપાટી પર રંગ કરો. પછી શું? ગેલ્વેનાઇઝિંગ. કેનાથી થાય ગેલ્વેનાઇઝિંગ? ઝિંક ધાતુ વડે થાય ને. ઝિંક ધાતુ છે લોખંડ ઉપર ગેલ્વેનાઇઝિંગ કરીએ એટલે ઝિંક ધાતુનું સ્તર લોખંડ પર ચડાવવો. પછી બીજી કોઈ ધાતુ, અન્ય ધાતુનું સ્તર પણ ઇલેક્ટ્રોપ્લેટિંગ પદ્ધતિની મદદ વડે આપણે અન્ય ધાતુનું સ્તર પણ બીજી કોઈ ધાતુની સુરક્ષા માટે કરી શકીએ. ઇલેક્ટ્રોપ્લેટિંગ પદ્ધતિ વડે ધાતુ પર બીજી ધાતુનું સ્તર ચડાવવું.
બિસ્ફિનોલ નો ઉપયોગ કરવો. ઓકે, બિસ્ફિનોલ રસાયણનો ઉપયોગ કરવો. આ તમારું યુનિટ 3 કમ્પ્લીટ થાય છે. હું તમને સ્વાધ્યાય જોઈ દઈશ, એક વખત જોઈ લેજો ફરીથી, બધું રિવિઝન કરી લેજો. રાઈટ.